દામિની તું આવ, કે કામ હતું? બિલકુલ નહીં. આજે તો બહુ સરસ લાગો છો ને. હા હા, કેટલું તૈયાર થયા છો. તને ખબર છે ને કે તારા ભાઈ 2 વર્ષ પછી આવે છે, એટલે હું વિચારું છું કે જેવી એ મને મૂકીને ગયા હતા ને, હવે હું અમને પાછી એવી જ દેખાવી જોઈએ. બિલકુલ સાચી વાત છે, પણ તમે એવા લાગશો નહીં. કેમ? કારણ કે આ ભાઈ આવવાના છે એની ખુશીમાં કાલે તમે આખી રાત સૂતા નથી. તમારી તો રાત માંડ માંડ નીકળી હશે ને કે મારા પતિ આવવાના છે, પતિ આવવાના છે, ને આ ઉજાગરામાં આંખો સોજાઈ ગઈ છે. એ તો થાય એવું. એ આવશે ત્યાં સુધી સરખું પણ થઈ જશે ને, આંખો કાંઈ આવીને આવી તો રહેશે નહીં. પણ સાચું જ, હવે મને ખબર પડે છે કે આ દૂર રહેવું કેટલું અઘરું હશે. આ લોકો વાતો કરતા ને તો એમ લાગતું કે શું ફરક પડી જાય, પોતાનો પતિ દૂર હોય તો કંઈ વાંધો નહીં, ફોનમાં વાત કરી શકીએ, વિડીયો કોલ કરી શકીએ. પણ હવે ખબર પડે છે કે પોતાનું માણસ પોતાની પાસે હોવું બહુ જરૂરી છે. તમે બિલકુલ ઉપાધિ ના કરો. અને હવે આ વખતે ભાઈ આવે ને એટલે એમને કહી જ દેવાનું છે કે આ વખતે એમને એકલા નથી જવાનું. આ વખતે ઓસ્ટ્રેલિયા જાય ને એટલે સાથે સાથે તમને લઈને જવાના છે. બાપરે, ઓસ્ટ્રેલિયા? ના હો દામિની, ત્યાં મને નહીં ફાવે. હું આવી રીતે સાડી પહેરીને નીકળીશ તો ત્યાં પણ લોકો મારી સામે જોશે. નહીં પહેરવાની ને, ત્યાં સાડી કોણ પહેરે? તો શું પહેરવાનું? જીન્સ પહેરો. શું બોલે છે તું? આ ડ્રેસ પહેરો. ડ્રેસ તો પહેરી શકો કે નહીં, અને આપણી મરજી, આપણે જે પહેરવું એ પહેરી શકીએ ને. એટલીસ્ટ તમે ભાઈની સાથે રહી શકશો ને. અહીંયા તો જ્યારે જો ત્યારે બસ ભાઈને યાદ જ કરતા હોઉં છું. એ વાત તો સાચી છે. તો તારા ભાઈ આવે ને એટલે પહેલી વાત હું આ જ કરીશ કે આ વખતે તમે સાથે નહીં લઈ જાઓ ને તો હું રીસામણ વહી જઈશ. પણ એક મિનિટ. બેડ આઈડિયા. હા, રીસામણાથી શું ફરક પડે? આમ પણ તો હું અલગ જ રહું છું ને, એમને તો હું અહીંયા રહું કે ત્યાં રહું, શું ફેર પડે? એટલે જ છે ને, આ વખતે તમારે છે ને જીદ લઈને જ બેસી જવાનું છે કે હું સાથે જ આવીશ. નહીં માને તું? માને શું કામ ના માને? તું હવે એમ કરીશ? તું બોલીશ મારી જગ્યાએ? તું બોલી દેજે. શું બોલો છો? આ તમારી વાત ન માને તો મારી વાત ક્યાંથી માને? અને એમાંય તે હવે શું કામ તમને ન લઈ જાય મને એ કહેશો? જેમ તમે ભાઈને એટલું યાદ કરો છો તો ભાઈ પણ તમને એટલું જ યાદ કરતા હશે ને. કરતા તો હશે, પણ એમની પાસે સમય નહીં હોતો હોય ને. મેં ઘણી વખત પૂછ્યું કે તમે ફોન કેમ નથી કરતા, વાત કેમ નથી કરતા, તો બિચારા એમ જ કહેતા હોય છે આખો દિવસ ટાઈમ જ નથી રહેતો. એટલું બધું કામ કરાવતા હશે ત્યાં? હોય ને, પાછું ટાઈમિંગ પણ જોવાનું ને અહીંનો ને ત્યાંનો. હવે બધું છોડો, તમારે હજુ તૈયાર થવું હોય તો થઈ જાઓ. અને આ વખતે છે ને સાથે પેલું ગીત પણ ગાજો, સजना હે મુझे. સજના હે મુझे. સારી સાડી પણ ના પહેરી શકે માણસ. જાવે, મારે બહુ બધા કામ છે. મને જવાનું કહીને પોતે જતા રહ્યા. વાહ. અરે શું છે આજે, કેમ એટલું બધું તૈયાર થાવ છો બધાય? તને કઈ વાંધો છે? હા, વાંધો છે ને. નવું હેર કટિંગ કરાવ્યું તો નવી હેર સ્ટાઈલ. એમ કોને કે વાળ ભીના છે. શું કામ છે? શું કામ છે? ઘડિયાળમાં જોયું કેટલા વાગ્યા? અરે તમે હજુ અહીંયા છો, તમારે જવાનું નથી. જાઓ ફટાફટ, ભાઈ રાહ જોતા હશે. બહાર વરસાદ જોયો તો કેટલો આવે છે? ઓહ હોશિયાર, એટલે જ કહું છું કે ફટાફટ જાઓ, વરસાદ આવે છે, ટ્રાફિક હશે, ક્યારે પહોંચો? હવે એક તો આપણે વરાછામાં રહીએ છીએ ને, જાણું છે કે એરપોર્ટ છે. ચિંતા શું કામ કરે છે? તને ખબર છે ફ્લાઇટનો ટાઈમ શું છે? શું છે? તો પછી હું કામ રાડું રાડું નાખે છે? હું જતા આવીશ મારે ટાઈમે. આ વરસાદ બહાર આવે છે, ફોર વ્હીલ કાઢવામાં થોડીક તકલીફ પડે એમ છે. આગળ ઓલાની ફોર વ્હીલ છે, આંસુભાઈની. હા તો એમને કોઈ ફોર વ્હીલ લઈ લેશે. આ બધું કરશો તો ઉલટાનું મોડું થશે કે નહીં, એટલે કહું છું કે અત્યારે નીકળો. 2 કલાકની વાર છે હજી. 2 કલાકની. એરપોર્ટ પહોંચતા આપણા ઘરેથી અડધો કલાક થાય છે. કદાચ હું અત્યારે નીકળું તો 4 વાર જઈને વી આવું. હા પણ એ તો ટ્રાફિક ને હોય કે નહીં, વરસાદ એટલો છે એટલે થાય મોડું, એટલે કીધું. હા હા, હવે તું શાંતિ રાખીશ. મારે કેટલા વાગે જવાનું, શું કરવાનું, કે ક્યાં ઊભું રહેવાનું, કઈ કઈ વસ્તુઓ લેવાની છે, કઈ કઈ વસ્તુઓ આપવાની છે રસ્તામાં, એ બધી વાત આખી થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ ને મારી કે મેં તમને સલાહ આપી. આ તમારી સાથે વાત કરવી એના કરતાં તો ભાભી સાથે વાત કરવું ને એ સારું. હા તો પછી એની સાથે વાત કરે. કરતી જ હતી ને. જોયા તમે આજે ભાભી કેટલા ખુશ છે. ખુશ એમ? હા તો હોય જ ને ખુશ. કેટલા સમય પછી ભાઈ પાછા આવે છે તો ખુશ તો હોય કે નહીં? હા તો ખબર છે મને, એટલે જ તો કહું છું ને. એને મસ્ત યલો કલરની, ભાઈનો ફેવરેટ કલર છે કે નહીં, યલો કલરની સાડી પહેરી છે, મસ્ત તૈયાર થયા છે. કહેતા હતા કે જેવા એ મને મૂકીને ગયા હતા એવી શું દેખાવી જોઈએ કે નહીં.
ભાઈ આવવાના છે તો ભાભી કેટલા ખુશ થઈ ગયા નહીં? બાકી તો કેટલા દુઃખી રહેતા હતા. આજનો માહોલ કંઈક અલગ જ હશે નહીં? આ ભાભી એના વીરમાં અડધા થઈ ગયા હતા, પણ 2 દિવસમાં આ પાછા ગલગોટા ને ટમેટા જેવા થઈ જવાના છે. તો હું આવી રીતે વયો જાઉં? પછી તને પછી ક્યાં કઈ યાદ આવે એમ છે? તમને શું લાગ્યું કે તમે આવી રીતે જતા રહેશો તો હું તમને જવા દઈશ એમ? એ એકલા? એ તો ભાભી હતા કે ભાઈને ત્યાં જવા દીધા ને પોતે અહીંયા રહી ગયા ને. પણ આપણે જવાનું થશે ને, આપણે તો સાથે જવાનું થશે. એટલે એમ તો તું હોશિયાર છો. બિલકુલ. સારું, તો નાસ્તો બાસ્તો થઈ ગયો હોય તો? કેટલી વાર કહ્યું છે કશે બહાર જવાનું હોય તો ખાવાનું નામ નહીં લેવાનું. અરે પણ હજી વાર છે તો કરી દે, તો નાસ્તો કે એવું કરીને જાવ, નકર પછી બહાર તો છે જ. બની ગયું છે. હા, આ બહારનું કશું નથી ખાવાનું. હા એમ. હા તો આવું લે. બસ હવે કેટલું તૈયાર થશો? હા હવે. હા, કઈ નહીં. કેમ છો? મજામાં છું. તમે કેમ છો? બસ મજામાં. આદિ, શું કરે છે? પહેલી વાર જોવે છે કે શું? આ કેમ આવી રીતના રિએક્ટ કરે છે? કંઈ નહીં. જાજા સમય જોયા ને તો હેતુ ઉભરાય આવે છે. હા, હું ખરેખર ઘરે જ આવ્યો છું, એટલે આટલો બધો મતલબમાં હરખ સારો ના કહેવાય. કેમ? હેપી થવું. કેમ હરખ ના હોવો જોઈએ? 2 વર્ષ 3 મહિનાના 17 દિવસ કાઢ્યા છે, અચ્છા, તો તો પણ મને હરખ ના હોવો જોઈએ. હા, આટલું બધું કાઉન્ટ કરે છે, સારું કહેવાય. ગણતરી સારી છે તારી. એ તો જે અલગ રહેતા હોય ને એને ખબર. તમારું શું? તમારી પાસે તો સમય જ નહોતો વાત કરવા માટે. ગમે ત્યારે ફોન કરીએ તો કામમાં છું, કામમાં છું, કામમાં છું. ફરિયાદ શું કામ કરે છે? હા, ફરિયાદ આવતાની સાથે ફરિયાદ કેવું લાગે? અને ત્યાં ખરેખર હું કામમાં હતો એટલા માટે વાત નહોતો કરી શકતો. સારું, હું સમજી શકું છું કે તમે ત્યાં કામ કરવા ગયા હતા એટલે કામ જ કરવું પડે, પણ હવે અહીંયા તો એવું નહીં થાય ને. આપણે સાથે રહીશું, સાથે બહાર જઈશું, વાતો કરે કરીશું. છે મમ્મીને કોઈ કરે હશે તો કેવું લાગશે જોવે તો? ક્યાં કંઈ ખોટું કરું છું? ખોટું એટલે આપણે મોટા છીએ ઘરમાં, જરાક વિચાર કર કે એકલા નથી રહેતા આપણે. હમણાં દેવેન પણ આવતો હશે, ક્યાં સામાન છે? કાઢે છે. અચ્છા, કંઈ નહીં. તબિયત તો સારી છે ને? કંઈ વાંધો તો નથી આવ્યો તું ને? તો પહોંચવા? ખરા કે એકદમ ફાઇન, મજામાં છું, ફિટ. મેં તમને બહુ મિસ કર્યા. સારું કહેવાય. હું પણ બધાને કરતો હતો મિસ. અને મમ્મી ક્યાં છે? મમ્મી! મમ્મી મંદિરે ગયા છે તમારા માટે પ્રાર્થના કરવા કે તમે એમ કેમ ઘરે પહોંચી જાઓ. એ આવતા જ હશે. તું ના ગઈ પ્રાર્થના કરવા માટે? તમારી રાહ જોતી હતી. સારું કહેવાય. થાકીને આવ્યો છું તો હવે બધી જ વાત અહીંયા જ કરવાની છે કે હું શાંતિથી બેસી ના શકું? ના, તમે બેસો. તમારા માટે નાસ્તો શું બનાવું? શું ખાવું છે તમારે? ત્યાં તો બધું કચરો ખાઈ ખાઈને થાકી ગયા હશો ને. આજે તમારા માટે હું નાસ્તો જે કહેશો એ બનાવીશ. હા, પહેલા તો કોફી બનાવ. જા હવે, જોયા કરીશ મને. જોયો ના હોય એવી રીતના તો રિએક્ટ કરે. દામિની, તું કંઈ કામ હતું? ના, હું તો રસોઈનું જોવા આવી હતી. રસોઈને? આ તારા ભાઈ છે ને આરામ કરે છે. હવે મારી પાસે આવે કે હું ત્યાં જઉં, પૂછું, પછી રાંધું ને. શું ખાવું એ કોને ખબર? હવે એમને ભાવતું જ બનાવવાનું હોય ને. ત્યાં તો બહારનું ખાઈને થાકી ગયા હશે ને. અત્યારે તો તમારા હાથનું ખાશે કે નહીં? પણ 2 વર્ષ 3 મહિના અને 17 દિવસ પસંદ બદલી ગઈ હોય કે નહીં? શું વાત કરો છો? આ ખાવાની પસંદ થોડી બદલાય. અને ભાભી, ડોન્ટ માઇન્ડ, પણ કંઈ થયું છે તમને? નહીં તો મને કેમ એવું લાગે છે? અરે મને શું થાય? એ તો હું તારા ભાઈને જોઈને વિચારું છું કે કેટલા બદલાઈ ગયા છે. આઈ મીન એમનું પહેરવાનું, બોલી ચાલી, એમની રહેણી કહેણી કેટલું ચેન્જ થઈ ગયું છે નહીં? પહેલાં હતા ત્યારે આપણા જેવા જ હતા, પણ હવે ખરેખર એવું લાગે છે કે વિદેશમાં રહીને આવ્યા છે. હા, તો હવે ત્યાં રહી તો ત્યાંનો રંગ તો લાગવાનો જ છે ને. પણ ભાભી,
આ ભાઈ આવવાની ખુશીમાં તમે એટલા ખુશ હતા, એટલા તૈયાર થયા હતા. હા, તમારા મોઢા ઉપર એટલો હરખ દેખાતો હતો. અને અચાનક ખબર નહીં આ તમારા ચહેરા પરનો નૂર પડી ગયો છે. કંઈ વાંધો નથી મને. ભાઈને આવ્યા પછી તો ઉલટાનું વધારે ખુશ થવું જોઈએ. તો હું ખુશ જ છું. મને શું વાંધો છે? હું બહુ ખુશ છું કે હવે તારા ભાઈ અહીંયા મારી સાથે જ રહેવાના છે. કેટલી વાતો ભેગી કરીને રાખી છે જે ફોનમાં સમયના અભાવે બોલી જ ના શકી. ગણી ગાંઠીને બધું બાંધી રાખ્યું છે. નવરી બેસીશ ને તો મારી વાતોનું પોટલું ખોલીશ. એક એક વાત, એક એક મુદ્દો, એક એક શિકાયત બધું જણાવી દઈશ. અને પછી જોઉં છું કે એ કેમ સોલ્વ નથી કરતા મારા પ્રોબ્લેમ્સને. સારું, એ બધું છોડો હવે. ભાઈ આવી જ ગયા છે ને તો એ આરામ કરે છે. પછી એક કામ કરો ને, તમે બંને કશે ફરી આવો. ફરવા ને એ થાક્યા હશે તો આજે ક્યાં કહેવું એને? 2-4 દિવસ રહે ને પછી નિરાતે આપણે બધા સાથે જઈશું. હવે એમનું નક્કી હોય છે કેટલા દિવસ રોકાવાના છે. કહે છે કે 2 મહિના રોકાઈશ ને પછી મન થયું તો 2 દિવસમાં જતા રહેજો. એવું ન બોલ. 2 દિવસમાં હું નહીં જવા દઉં. ખબર છે કેટલા દિવસો કાઢ્યા છે રાહ જોતા જોતા. આજે આવું, કાલે આવું, આજે આવું, આમ કરતાં કરતાં બહુ સમય કાઢ્યો છે. 6 મહિના પહેલાં તો જવા જ નહીં દઉં. 6 મહિના તરત કહે છે કે ત્યાંના કામ કોણ કરશે, ત્યાં એટલું બધું કામ હતું અને એટલે વાત નહોતા કરતા અને 6 મહિના રહી એમ ભૂલી જાઓ. જો તમારી પાસે જેટલો સમય મળ્યો છે ને એને એન્જોય કરો. હવે ભાઈ સૂતા છે તો એમને ઉઠાડો, એમની સાથે વાતો કરો. મને તો એ ખબર જ નથી પડતી કે ત્યાં જેટલી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે એવી હવે ઇન્ડિયામાં પણ મળે છે. એવી જોબ, એવી સેલેરી, તો પછી ત્યાં જવું જરૂરી કેમ હશે? હવે એ તો ભાઈને ખબર. પણ હું પૂછી લઈશ, ડોન્ટ વરી. તમે જાઓ, હું છે ને રસોડાનું કામ પતાવી દઉં છું. આ શાક બાકી રાખજે, હું એમને પૂછું ને પછી બનાવજે. પાક્કો. હા, ભાઈ હું કહું છું, શું કહે છે? આ તમે રહ્યો છો એ કયું સિટી કહેવાય આમ? તારે શું કામ છે? હા? જો ભાઈ હું શું કહું છું ખબર છે, આ તમે જે સિટીમાં રહ્યો છો ને એ સિટીનું નામ યાદ કરવા માટે લગભગ મારે 1 મહિનો 3 દિવસ અને લગભગ 4-5 કલાક થયા હતા. તો એ માંડ ભેગું થયું હતું. પણ આ વચ્ચે પાછું છૂટી ગયું. વાત કરવાનું તમારે ઓલું થઈ ગયું ને એમાં. અરે મેલબર્ન. હા, ઓલું પાવભાજીના પાવ જેવું લાગે. એને આપણે ઓલું કહીએ ને મોસ્કા બન. અરે મમ્મી, જય શ્રી કૃષ્ણ. આવી ગયો દીકરો. આખી આખો હોસ્ટેલ હતી અહીંયા હો મારો મોટા ભાઈ. કેમ છો? મજામાં. આ તું આવવાનો હતો ને એ વાત જાણીને એટલે પહેલા હું મંદિરે ગઈ, તારા માટે પ્રાર્થના કરીને આવી છું કે મારો દીકરો હંમેશા સહી સલામત રહે. હા, અને આ તમારા દીકરાને એટલે કે મોટા દીકરાને એવી પ્રાર્થના કરજો કે હવે પછી નાના દીકરા સામે જોવે. એટલે એટલે હું એમ કહું છું મોટા ભાઈ, આ તમે જે બધું કામ કરો છો એ તો આપણને ન ફાવે. એન્જિનિયરિંગ ને એમાં આ બધું પણ જોબ કરું છું. એટલે એમાં ટોયલેટ ધોવાનું કામ મળતું હોય તો આપણને હાલે. આપણું ગોઠવો ને કાંઈક. શાંતિ રાખને. શું બોલે છે? આ બસ ક્યારનો બકવાસ કરે છે, મારું માથું ખાઈ ગયો છે. આ સારું નથી લાગતું હો તને? તારે કઈ કામ નથી? હે, જા તું નીકળ. મોટા ભાઈ અરે હું મારે ઓસ્ટ્રેલિયા આવવાની વાત કેમ ન કરીએ ગઈ? કરી શકાય, કંઈ વાંધો નહીં, પણ હમણાં તારી ત્યાં જરૂર નથી. અહીંયા પરિવારને આપણી જરૂર હોય ને તો તારે એક જણાને અહીંયા રહેવું પડે કે નહીં? હા, એકદમ સાચું કહ્યું એને. જો તમે બેવ ત્યાં જતા રહો તો પછી હું અહીંયા શું કરું? હા, મને થોડી ઓરવે. પણ હવે મારે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે મમ્મી સાથે. કરી લઉં કે તું બોલીશ પહેલા? કરી લો. હા મમ્મી, બોલ ને બેટા. એક ખાસ વાત છે કે જુઓ, હું અહીંયા આવ્યો છું ને તો એક કામથી જ આવ્યો છું. કામથી? હા, તમને તો ખબર છે ને કે હું ત્યાં જોબ કરતો હતો, પણ હવે મારી ઈચ્છા જોબ કરવાની નથી. તો એટલે મારો એક ફ્રેન્ડ છે, અમે બંને પાર્ટનરશિપમાં ત્યાં એક બિઝનેસ શરૂ કરવાની તૈયારીમાં છીએ. જો તો હવે બિઝનેસ શરૂ કરવાનો છે. સ્ટાર્ટ કરશું, ગ્રો કરશે, પછી તને બોલાવીશ ને કે ભાઈ હવે તું આવી શકે છે. શાંતિ રાખ. તો એના માટે થોડા પૈસાની વ્યવસ્થા માટે હું અહીંયા આવ્યો છું કે જો પાર્ટનરશિપમાં એ પણ પૈસા રોકે છે, મારે પણ રોકવા પડશે, તો બધું સેટલમેન્ટ થઈ જાય ને તો જલ્દી હું ત્યાં નવો બિઝનેસ ચાલુ કરી શકું. તો આ જોબ કરવી નહીં. હા હા, કરો કરો. ક્યાં બા ના પાડવાના છે? અરે બા, મમ્મી બોલ. હાઈ મમ્મી. હા, મમ્મી બોલ. સારું લાગે છે. પણ બેટા, હા બિઝનેસ તારે ત્યાં શરૂ કરવો છે, રૂપિયા જોઈએ છે, તો એટલા રૂપિયા તો હમણાં કેવી રીતે થાય?
હા એટલે થઈ શકે એમ છે. આપણું આટલું મોટું ઘર છે, દેશમાં જમીન છે, અને રહી વાત તો બીજા આપણી પાસે સેવિંગ્સ જે કંઈ પણ હોય બધા પાસેથી. મોટા ભાઈ અમને તો એવી આશા હતી કે તમે ઓસ્ટ્રેલિયા આટલા વર્ષોથી છો તો અહીંયા આવશો તો અમારી હાટુ એકાદી 4 વ્હીલ ગિફ્ટ લેતા આવશો હે. આ તો તમે અમારી 4 વ્હીલની હારે મકાને લઈ જવાની વાત કરો છો. એ લઈ જવાની વાત નથી કરતો, તેવેન સમજવાની કોશિશ કર કે હું જે કંઈ પણ કરી રહ્યો છું આપણા માટે કરી રહ્યો છું. અત્યારે કદાચ હું ત્યાં મંથલી 3-4 લાખ રૂપિયા કમાઉં છું હા. તો એ વધી શકે, 10 લાખ થઈ શકે બિઝનેસ સ્ટાર્ટ કરું તો. પણ 3-4 લાખમાંથી કંઈ ન વધ્યું. વધ્યું ને, મારા સેવિંગ્સ તો હું રોકાણ કરવાનો જ છું. હા. અને બાકી હતું તો હવે ત્યાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એમ છે, તો પછી અહીંયાથી પણ મારે પૈસાની જરૂર તો પડશે ને. તે બા મમ્મી એવું ન થયું કે હજી 2 વર્ષ ભાઈ ઓસ્ટ્રેલિયામાં જોબ જ કરે એટલે સેવિંગ્સ પૂરેપૂરું ભેગું થઈ જાય પછી પોતે ધંધો કરે તો. પછી ના થઈ શકે. મારો પાર્ટનર રાહ થોડી જોવાનો છે કોઈની. એ તો કોઈ બીજા સાથે બિઝનેસ ચાલુ કરી દેશે તો. પણ લોન જેવું ન મળે ત્યાં. ત્યાંનો નથી હું કે મને ત્યાં લોન મળી જાય. બિઝનેસ ઉપર ન મળે. શું કામ Business તો મળે? ત્યાંનો જ છે ને. તું તારા દિમાગ છે ને તારી પાસે રાખને કારણે લાફો મારીશું. બસ બસ તું ચિંતા નહીં કર. જો આ બિઝનેસ તારો આગળ વધે અને એનાથી કમાય એવું હોય તો પછી આપણે કંઈક વિચારીએ. હા બસ, થેન્ક યુ. તે ચા નાસ્તો કર્યો? હા મેં કોફી પીધી હમણાં. હા ઠીક. કંઈ નહીં, હું વિચારીને જવાબ આપું. હા હા તો ત્યાં આમ તમારે જોબનો ટાઈમ શું હોય? હેલો, લાગે નેટવર્ક ગયું. હેલો ભાઈ, અહીંયા કયું કાર્ડ લીધું છે તમે? આદિ, તમારી સાથે એક વાત કરવી છે. કરું? હા બોલ ને. તમે આટલો સમય ત્યાં રહ્યા તો તમને મારી યાદ નહોતી આવતી? આવતી જ હોય ને, કેવા ગાંડા જેવા સવાલ કરે છે. તો પછી તમે કેમ ફોન નહોતા કરતા? કોઈ દિવસ મારી વાતના કોઈ જવાબ જ નહોતા આપતા. તમને ખબર છે, આખો દિવસ રાહ જોઈ જોઈને થાકી જતી હતી તો પણ તમે ફોન જ નહોતા કરતા. 3-4 દિવસે એક ફોન, અને એ પણ 2 જ મિનિટ. એવું તો શું કામ કરતા હતા ત્યાં? કામ એટલે જોબ કરું છું ત્યાં. એ લોકો મતલબમાં મને ફ્રી નથી રાખતા કે હું તારી સાથે વાત કરી શકું, સમજે તું? અને ત્યાં ફોન કરવો અલાઉડ પણ નથી. છોડો એ બધું. ફ્રી પડીને ઘરે આવું એટલે પછી ત્યારે ઘણું બધું કામ હોય. ત્યાં તો કોઈ છે નહીં કે રસોઈ તૈયાર હોય, જાતે કરવું પડે ને બધું. હા, હા તો પછી એટલે જ વિચારું છું કે હવે તમારે એકલા રહેવું જ નથી. તમે એકલા રહ્યો તો રસોઈ કરવી પડે ને. હવે આપણે બંને સાથે જઈશું. મેં નક્કી કર્યું છે. મેં નહીં, મેં અને દામિનીએ નક્કી કર્યું છે કે હવે ત્યાંનું બધું જ કામ હું સંભાળીશ અને તમે તમારી ઓફિસ સંભાળજો. એક મિનિટ. તે વિચારી લીધું અને નક્કી પણ કરી નાખ્યું હા પૂછ્યા વગર? હા, એટલે ના, એટલું એડવાન્સ થવાની કોઈ જરૂર નથી. સમજવાની કોશિશ કર. આ છે ને ત્યાં હજી બધું સેટ નથી કે હું તને ત્યાં લઈ જઈ શકું. અને રહી વાત તો હજી મારે પણ સેટ થવાનું છે. મેં હજી બીજું વિચાર્યું છે કે ત્યાં પોતાનો બિઝનેસ ચાલુ કરીશ. એ બધો સેટ થઈ જાય પછી હું તને કદાચ લઈ જઈશ. અત્યારે મારી સાથે તું ના આવી શકે. પણ તમને તો કંપનીવાળાએ મકાન આપ્યું છે ને, ત્યાં તમે એકલા જ રહો છો તો હું રહેવામાં શું વાંધો? તો શું છે, ખર્ચો વધે ને 2 જણાનો. ખબર પડે છે એમાં? એ વાત તો છે, પણ બધું સેમ નહીં થાય આદિત્ય. જો અત્યારે તમે બહારથી બધી વસ્તુઓ લઈને હાથે જ રાંધો છો ને, તો હું રસોઈ બનાવી આપીશ. ઘરના કામ હું કરીશ તો તમારે મેન્ટેનન્સ પણ નહીં જોબ હોય. છોડી દેવાનો છું અને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છું, એટલે મારા રહેવાના ઠેકાણા નથી. કદાચ બની શકે કે જ્યાં બિઝનેસ સ્ટાર્ટ કરશું ત્યાં જ સૂઈ જઈએ. તો પછી એવું કરીશ, અહીંયા તમે 6 મહિના રોકાજો. જે આ 2 વર્ષમાં આપણે જિંદગી ન જીવી શક્યા ને એ હવે જીવી લઈશું. બહાર ફરવા જઈશું, સાથે રહીશું, એકબીજાના સુખ દુઃખની વાતો કરીશું. કેવું સારું લાગે નહીં વાત કરવી. હું આટલું રોકાઈશ તો કદાચ જશું, પણ આટલો બધો સમય છે નહીં મારી પાસે. હું જલ્દી અહીંયાથી જવા માગું છું. પણ તમે તો બિઝનેસ ચાલુ કરવાના છો ને, નોકરી તો આમ પણ છોડવી છે. તો નોકરી છોડી અને થોડા સમય આયા રહ્યો, પછી જઈને નવો બિઝનેસ ચાલુ કરજો. અરે આપણી રાહ થોડી કોઈ જોવાના ત્યાં, સમજે જ તું? અને એ બધા માટે સમય છે.
અત્યારે તું આવી રીતના વાત કરે ને એ વસ્તુ જ ખોટી છે. હું ભોળી હોઈ શકું, નાદાન હોઈ શકું, પણ બુદ્ધિ વગરની તો નહીં ને. તમારી બધી વાતોના જવાબ કેમ આજે અલગ આવે છે? તમારા મનમાં કંઈ ચાલી રહ્યું છે? તું મન વાંચીશ હવે મારું? હું કોણ છું કે મન વાંચું? હું તો તારણ કાઢી શકું, કદાચ સાચું પડે. આરામ કર, આરામની જરૂર છે તારે. સાચે જ. શું છે એવું તો આ વોટ્સઅપમાં મને એ નથી સમજાતું કે માણસ એમાંથી બહાર જ ન નીકળે. હવે હું એકલો બેઠા બેઠા શું કરું? આ તો તું નવરી થઈ તો મને એવું લાગ્યું કે બસ હવે કામ બધું પત્યું. તો તું અહીંયા આવતી હતી તો મેં મૂકી દીધો ફોન. સારું કે ભાઈ હું આવી એટલે તમે ફોન મૂકી દીધો. બાકી તો હું ના આવ્યો તો ફોન ન મૂકેત ને. તો બીજું શું કરું બેઠા બેઠા, હું એમ કહું છું. લે બોલો, માણસ બેઠા બેઠા ઘણું કામ કરી શકે. જેમ કે હું કામ કરતી હતી તો તમે ત્યાં આવી શકો, મારી સાથે વાત કરી શકો, મને વાત કરાવી શકો, મને કામમાં મદદ કરી શકો. બધું કરી શકું. આ ભાભી હોય ને એવું બધું કરાય? સારું લાગે? છોડો ને, બિચારા ભાભી તો એમાં હેરાન થઈ રહ્યા છે. કેમ હેરાન થઈ રહ્યા છે? હવે તો ભાઈ આવ્યા, હવે તો જલસા છે એને તો. તમને એવું લાગે છે? તમે ભાઈને જોતા નથી? એમનું વર્તન નથી જોતા? શું કર્યું ભાઈએ? શું કર્યું એમ? એટલા સમય પછી પાછા આવ્યા છે તો એમને ભાભી સાથે વાત કરવી જોઈએ, એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, એમને બહાર લઈ જવા જોઈએ. એની જગ્યાએ ભાઈ શું કરે છે ખબર છે? ભાભી સાથે સરખી રીતે વાત નથી કરતા. બહાર લઈ જવાની તો દૂરની વાત છે, પણ એટલા સમય પછી પાછા આવ્યા છે તો પોતાના જૂના મિત્રોને મળવા ચાલ્યા જાય છે. ઘરમાં તો કોઈ ધ્યાન જ નથી આપતા. પણ એ આવ્યા ને ત્યારે જ મમ્મી સાથે વાત થઈ કે ઈ એના કામથી આવ્યા છે. તો જે કામથી આવ્યા છે એ કામ તો પતાવવાનું કે નહીં? હા તો એટલા દૂર હતા ને તો મળી નહોતા શકતા, સમજી. પણ હવે તો અહીંયા ઘરે એમની પત્નીની પાસે છે તો થોડોક તો સમય આપવો જોઈએ કે તો નહીં? અહીંયા આવ્યા છે એના કામ માટે, તો એ કામની સાથે સાથે એને લઈ જાય બધે. દેવેન તમે સમજતા નથી. લઈ જવાની વાત નથી, રાત્રે તો ઘરે આવી જાય કે નહીં? પણ નહીં, આખો દિવસ ચલો કામ કરતા હોય, રાતનો સમય એ તો પોતાની પત્નીને આપવો જોઈએ ને. પણ ભાઈ શું કરે ખબર છે? રાત્રે પોતાના ફ્રેન્ડ સાથે ગપાટા મારવા ચાલ્યા જાય છે. એ કામની વાત છે? અને જે રીતે ભાભી સાથે વાત કરે છે, સીધા મોઢે જવાબ નથી આપતા. આવું તો ન કરવું જોઈએ ને. ખબર નહીં એમને શું થઈ ગયું છે. આવી બધી તો મને નહોતી ખબર. મને એવું હતું કે ભાઈ આટલા સમય પછી આવ્યા છે તો આપણે એને એકાંત આપીએ, એને ફ્રી રાખીએ. જે મેં એટલે તો તને કહી દીધું તું ને કે હમણાં ભાભીને કોઈ કામ કરવા માટેનું કોશિશ કરાવતી નહીં, બધા ઘરના કામ તું કરી લેજે, હમણાં એને ફ્રી રાખજે. પણ ફ્રીનો તો કોઈ મતલબ જ નથી રહેતો જ્યારે ભાઈ તો બધા કામથી બહાર જતા રહે છે. કામથી તો કંઈ બહાર નથી જતા, બહાના બનાવીને જતા રહે છે. એટલે તારું કહેવાનું એવું થાય છે કે ભાઈને હવે ભાભી નથી ગમતા એવું? કહી શકાય. હું શ્યોર નથી, પણ જે રીતે ભાભી વાત કરતા હોય એ પ્રમાણે તો મને લાગે જ છે. ભાભી કેટલા ઉદાસ હોય છે તમને ખબર છે? તો પણ પછી ભાભી સાથે વાત કર ને. હું શું વાત કરું અને શું કહું એમને? હું તો વાત કરું જ છું એમની સાથે, પણ એમને વાત મારી સાથે કરવાની જરૂર નથી, ભાઈ સાથે કરવાની જરૂર છે વાત. ભાઈ સાથે વાત તો પછી બધું બરાબર હોઈ શકે. શું બરાબર હોઈ શકે? ભાઈ વાત કરે તો થાય ને. હું શું કહું છું, એ લોકો એટલા દૂર રહ્યા ને એટલે એ બંને વચ્ચે છે ને આ દૂરીઓ આવી ગઈ છે. એક કામ કરીએ તો? શું? ભાઈ આ વખતે જાય ને તો સાથે સાથે આપણે ગમે એમ કરીને ભાભીને પણ એમની સાથે મોકલી દઈએ. બંને સાથે રહેશે ને તો એકબીજાને સમજી શકશે અને ભાભીને આવી રીતે હેરાન નહીં થવું પડે. પણ એવું પોસિબલ છે ખરું? કેમ નહીં? પાસપોર્ટ નીકળી જાય, વિઝા મૂકી દેવાના, પછી શું છે? તો કાંઈ નહીં, આ બાબતે હું ભાઈને વાત કરું કે ભાઈ દર વખતે તમે એકલા જતા રહ્યો છો, હવે તો ઘણો સમય થઈ ગયો, હવે ત્યાં રોકાણા છો, બધું સેટઅપ થાય છે, તો પછી ભાભીને કેમ સાથે નથી લઈ જતા? એ રીતે કરીને કંઈક વાત મૂકું. હા, વાત કરવાની કોશિશ કરી જુઓ, પૂછો એમને કે આ બધું શું છે. પણ ત્યાં કદાચ હજી બરોબર રીતે
રહેવાનું ને એ બધું ના થતું હોય તો પણ હા હા તમારા ભાઈ સાચા અમે ખોટા એટલે એવું નથી કહેતો પણ ભાભી ખોટા ત્યાં હેરાન થાય એટલા માટે કદાચ ભાઈ ના લઈ જતા હોય એ એકલા તો ગમે ત્યાં રહી લે. પતિની સાથે છે ને બટકું રોટલો હોય ને તોય ચાલે. હા ભાઈ સાથે વાત કરી લઉં પછી ખબર પડે. મમ્મીજી મને બોલાવી? હા, તમારી સાથે થોડી ઘણી વાત કરવી હતી. મારી સાથે? હા, બોલો. આટલા વર્ષોથી એક જ ઘરમાં રહીએ છીએ તો પણ વાતો ખૂટી નથી. વાત એમ છે કે આદિત્ય આવ્યો છે. આદિત્ય આવ્યો અને થોડો સમય થઈ ગયો, પણ એને તમારી સાથે કોઈ વાત કરી? મારી સાથે તો કોઈ વાત નથી કરી. કેમ? એટલે જો એ આવ્યો ને ત્યારે એક પ્રસ્તાવ મૂક્યો છે એને. વાત એમ છે કે તમે એટલે કે તમે તો અહીંયા જ છો, પણ એ જ્યારે ઓસ્ટ્રેલિયાથી અહીંયા આવ્યો ને તો એક વાત લઈને આવ્યો છે. વાત એટલે? એને એમ કહ્યું છે કે એને ત્યાં હવે નોકરી નથી કરવી. અચ્છા હા, એ વાત તો એમણે મને પણ કરી હતી, પણ નક્કી નથી એવું કહ્યું છે. કહેતા હતા કે જો મેળ પડે તો ઠીક, નહીતર પછી કંઈક બિઝનેસની વાત થતી હતી એ જ ને? હા, બિઝનેસની વાત કરતો હતો ને એમ કહેતો હતો કે ગામની જે જમીન છે, અહીંયાની જે મિલકત છે, થોડી ઘણી જે બચત છે એ એના બિઝનેસમાં નાખી દઈએ, જેથી કરીને એ ડબલ કરી અને કાલે એ બધું વસાવી લે. પણ વાત એમ છે મીરાબો કે જો આદિત્ય ત્યાં બિઝનેસ કરવા માંગતો હોય, બધી રીતે સેટ થવા માંગતો હોય તો એના ભાગનું જે કંઈ પણ છે એ વેચીને હું એને આપી દઉં, એટલે એ ત્યાં બિઝનેસ કરવા માંડે. દેવેનના ભાગનું દેવેન પાસે રહેશે, કારણ કે બધું તો હું એને ન આપી શકું ને. મમ્મીજી પણ એવું કરવાની જરૂર જ શું કામ છે? એમના ભાગનું પણ શું કામ આપવું છે? એ વિદેશની ધરતી છે, ત્યાં લોકો શું કરે છે, કેવી રીતે વર્તન કરે છે, કોણ સાચું કોણ ખોટું કેમ ખબર પડશે આપણને? વાત તો તમારી સાચી, પણ હવે એ એવું કહે છે કે નોકરી કરતાં ત્યાં ધંધામાં વધારે પ્રોફિટ છે. અને તમે પણ જો એની સાથે ત્યાં જવા માંગતા હોય તો તમે પણ જતા રહો ને. ના પાડી. મેં કહ્યું હતું એમને કે હું તમારી સાથે આવીશ, તમને ત્યાં રસોઈ કરીને જમાડીશ, ઘરનું ધ્યાન રાખીશ, તો તમને પણ ચિંતા ઓછી રહેશે. પણ એમણે કહ્યું છે કે કંઈ નક્કી નથી એમનું. એ બિઝનેસ કરશે, નોકરી કરશે, કોઈ વસ્તુ ફિક્સ જ નથી. તો મને ક્યાં લઈ જાય? એ વાત પણ સાચી, એકદમ સાચું કહ્યું. કારણ કે કંઈ નક્કી જ નથી તો આમાં કરી પણ શું શકાય. પણ જુઓ, તમે છે ને કોઈ જાતનું ટેન્શન નહીં લેતા. હવે આગળ મારે વિચારીને પગલું ભરવું પડશે, કારણ કે તમને લઈ જવાની ના પાડે છે અને એને ત્યાં બિઝનેસ પણ કરવો છે. પણ મીરાબો, તમને લઈ જવાની ના પાડે એનું કારણ એને તમને કંઈ જણાવ્યું? ના, ખાલી એટલું કહ્યું છે કે રહેવા માટે કોઈ જગ્યા ફિક્સ નથી એટલે ના પાડી, બસ. અચ્છા, હા, હોઈ શકે કે પારકો દેશ છે, સગવડ ન હોય અને તમને લઈને એને ત્યાં અગવડતા ઊભી થાય એટલે કદાચ તમને ના પાડતો હશે. પણ હવે તમે એમ કહો છો કે બધું વેચવાની પણ જરૂર નથી, મને તો કંઈ સમજાતું નથી હું શું કરું ને શું ન કરું. મમ્મીજી કરવાનું શું હોય? એટલું બધું રિસ્ક લેવાની કોઈ જરૂર નથી. તમારા દીકરાઓ સમજદાર છે, બંનેને બેસાડીને વાત કરી જુઓ. મને વિશ્વાસ છે કે માની જશે. અને જો બિઝનેસ કરવો જ હોય તો પછી અહીંયા કરે ને, ત્યાં જવાની જરૂર શું છે? અહીંયા પોતાનું ઘર છે, પોતાનો ભાઈ સપોર્ટ કરે એમ છે, પોતાનું ફેમિલી છે, અને સાથે સાથે અહીંયાની ધરતીથી આપણે વાકેફ છીએ. કંઈ મુસીબત પણ આવે તો આપણે લડી તો શકીએ ને મળીને. વાત તો તમારી સાચી, કંઈ વાંધો નહીં, જોઈએ. હા ને, તમે કહો છો તો એક વખત હું એની સાથે આ રીતે પણ ચર્ચા કરીશ. હા. Yeah. I'm sorry. It's not good. Because मैं जल्दी आ रहा हूँ ना, तो मेरी बात सुनो तुम पहले. बोलने दोगे तुम मुझे? अरे सुनो तो सही. फंस गया हूँ मैं यहाँ पर और जल्दी काम निपटा के मैं आ रहा हूँ ना. हाँ तो फिर देखो ऐसा कुछ नहीं है, मैं बोल रहा हूँ ना. તું અહીંયા શું કરે? કોણ હતું ભાઈ? કોઈ નહીં, હા મારો બિઝનેસ પાર્ટનર હતો
અવાજ છોકરીનો આવતો હતો ને તમારે બિઝનેસ પાર્ટનર એટલે છોકરી છે બિઝનેસ પાર્ટનર. તને અવાજ કેવી રીતના સંભળાણો? હા એટલે તમારો આઈફોન રહ્યો કે નહીં અવાજ સીધો બહાર આવે. હા, ખોટો અંદાજ નહીં લગાવ, બધી જ ખબર પડે છે મને. શું કામ હતું બોલ? હું એમ કહેતો હતો કે આ તમે ઓસ્ટ્રેલિયા વયા જાવ છો, આવો છો, વયા જાવ છો, આ છેલ્લા ઘણા વર્ષથી આવું થાય છે, તો તમારા લગ્ન થઈ ગયા છે એની તમને પાછી ખબર છે ને? ખબર છે. કેમ? આ તો અહીંયા આવ્યા પછી તમે ભાભી હારે 2 કલાક એક હારે બેઠા નથી તમે. કોણે ગયું? હા, જે કંઈ પણ વાત હતી બધી જ વાત કરી છે નિરાતે બેસીને. ક્યારે? હવે મેં તો જોયા નહીં ક્યારે તમને. એક જ ઘરમાં રહીએ છીએ આપણે. તો એ વાત કરવા આવ્યો તું. મેં કીધું ને કે મેં વાત કરી છે એટલે તું એટલી બધી ચિંતા શું કામ કરે છે એની? લે, આપણા ઘરમાં રહે છે, ભાભી છે, મને ભાભીની ચિંતા તો હોય ને, કારણ કે એને દેરની ચિંતા હોય તો કેટલા અમને સાચવે છે, તો અમારે એનું દુઃખ જોવાનું કે નહીં? એ બિચારા તમારા વગર કેટલા દુઃખી હોય છે. આ તમે આવ્યા એમાં એ આનંદમાં આવી ગયા છે, એનો ચહેરો ટમેટા જેવો થઈ ગયો છે. હવે એ ટમેટા જેવું તમે ટમેટું લંગાઈ જાય સારું લાગશે? જરાય સારું નહીં લાગે. મારે જલ્દી અહીંયાથી જવું છે એટલે પ્લીઝ હવે તું મમ્મીને કહે કે જલ્દી છે ને આ મકાનનો વહીવટ કરે. મતલબમાં મારે પૈસાની જરૂર છે એટલે મને પૈસાની વ્યવસ્થા તમે લોકો કરી આપો એટલે હું જતો રહું. હાલો, એ બધી વ્યવસ્થા તો થઈ જાય, એ બાને કેવું આપણે. પણ હું તમને શું કહું છું, આ તમે હવે ઓસ્ટ્રેલિયા જાઓ છો તો હવે પછી ભાભીને હારે લઈ જાઓ તો કેવું રહે? બિલકુલ નહીં. કેમ? હજી ત્યાં મારું નક્કી નથી કે હું ક્યાં રહેવાનો છું, બરાબર છે? એટલે સીધી વાત છે કે પહેલાં હું મારી વ્યવસ્થા કરી લઉં, બિઝનેસ શરૂ કરીશ, રહેવાની વ્યવસ્થા કરીશ અને પછી તને તારી ભાભીને બધાને તેડાવી લઈશ. પણ હવે કેટલાક વર્ષ હોય પછી? તમે આ તો 3 વર્ષથી, છેલ્લા 3 વર્ષથી તો આ તમે કહો છો. આ છેલ્લી વાર એકવાર મને જવા દો ખાલી. આ વખતે જઈશ ને પછી કોઈને કંઈ ટેન્શન નહીં રહે. આરામથી આપણે બધા સેટ થઈ જશું અને પછી આવતું જ રહેવાનું છે. અમારે કોઈને નથી આવું. તમે ખાલી ભાભીને પહેલાં લઈ જાઓ ને એટલે આમ જો ગંગામાં સ્નાન કરવા જેવી વાત છે. બિચારા ભાભી છે ને એક આનંદમાં આવી જાય ને એટલે અમારું આખું ઘર, એટલે આપણું આખું ઘર આનંદમાં છે. ઇટ્સ નોટ પોસિબલ. વાય નોટ પોસિબલ? થઈ જશે, બધું જ થઈ જશે, પણ સમય લાગે ને. સમયની સાથે ચાલવાનું હોય. જો થોડોક સમય થોડોક ફાસ્ટ કરો મોટા ભાઈ. સમય વયો જાય ને પછી તમે ખાલી પૈસા હાથમાં આવશે પછી જે વીતેલી પળવો જે જતી રહી છે એ ફરીવાર માણી નહીં શકો. ટાઈમ સ્ટાર્ટ નાવ. હા, સમય શરૂ થઈ ગયો છે. હા, તું ખાલી અત્યારે પૈસાની વ્યવસ્થા કર, જલ્દી મમ્મીને એમ કે અને મને અહીંયાથી જલ્દી જવા માટેની પરમિશન આપો એટલે હું જલ્દી પૈસા લઈને નીકળું. જેવો ત્યાં પહોંચીશ એટલે બધું જ સેટ થઈ જશે. જલ્દી. સારું, હું મમ્મીને વાત કરું. થેન્ક યુ. વેલકમ. ઇંગ્લિશ તો આપણને થોડા ઘણા આવડતા હોય હો. હે જુલી, એ જો 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 કોણ છે? જુલી? જુલી કીધું? જુલી જુલી કીધું, છોકરી જ છે. તમે વાત કરતા હતા પહેલા એ આની હારે જ વાત કરતા હતા. બોલો, હાસુ બોલો, કોણ છે? અરે Friend, ઝૂલવું. friend. આને ઝૂલવું પણ કહેવાય ને. તે મારું મગજ ઝુલાવી દીધું એટલે હું બોલતો હતો કે મગજ ઝૂલી. કઈ એવું? પણ એવું? એવું જ ને. જા મમ્મીને કે અહીંયા વાત પણ નહીં કરવા દે. બોલ ને, શું કહેવા માંગે છે? ક્યારનો વાત કહું, શું કેવું છે તારે? શું વિચાર્યું પછી હવે? શાનું? આ મેં કીધું તું ને કે પૈસાની જરૂર છે મારે. જો આદિત્ય, બધાની સાથે વાત થઈ, બધાના મંતવ્ય લીધા અને બધાનું કહેવું એમ છે કે તારા બિઝનેસ માટે આ બધું વેચીને રૂપિયા નહીં અપાય. કેવી વાત કરો છો? દેવેનને વાંધો નથી ને તમે ના પાડો છો? દેવેનને પણ વાંધો છે અને મીરા વહુને પણ વાંધો છે અને દામિની વહુને પણ. હેનો વાંધો છે બા? ઓ મમ્મી હેનો વાંધો છે? તે કહ્યું નહોતું કે પૈસાની જરૂર છે મારે, જલ્દી જવું છે હવે અહીંયાથી, તો પૈસા આપો તો હું જાઉં ને. પણ એ તો આપણે બધા હતા ત્યારે જ વાત થઈ હતી ને પૈસાની જરૂર છે એ. અને પૈસાની જરૂર છે એની વાત. શું થયું? મારો ફોન કેમ ચાર્જમાંથી લઈને આવી? શું જુઓ છો આમાં?
છોડો. કંઈ વાંધો નહીં, મારા ફોનમાં સ્ક્રીનશોટ પડ્યા છે, પછી આપીશ તમને લોકોને. એટલે શું હતું પણ શું? કંઈ નથી. તમારા ભાઈ છે ને એ પ્લાન બનાવીને આવ્યા છે. પ્લાન? શેનો પ્લાન? હું કહું ને, બિઝનેસનો ને? હા, તમારો દીકરો જ્યારે એ છે ને એટલે કે ઓસ્ટ્રેલિયામાં, ત્યાં એમની એક ગર્લફ્રેન્ડ છે, ગુજરાતની છોકરી છે, જે સાથે રહે છે એક જ મકાનમાં. બંનેનું ઘણા સમયથી અફેર છે, બંને સાથે જોબ કરે છે અને તું મેડમ ખોટું શ્રી પત્ની જેવું તો ધ્યાન રાખે છે. અરે ભાઈ કંઈ નથી. હવે શું તું પણ ગમે તે બોલે છે? ગમે તે બોલું છું તો ક્યારે આવવાના છો? હું તમને બહુ મિસ કરું છું, તમારા વગર ગમતું નથી. ઉઠ્યા કે નહીં, ક્યારે સૂતા, શું નાસ્તો કર્યો? તમારી પત્ની તમારી સાથે વાત તો નથી કરતી ને, તમે એને ટચ તો નથી કરતા ને. આવા મેસેજ કોણ કરે? અરે કોણ કરે એટલે એ તો જસ્ટ એમ જ તે સરખું. જુલી જુલી રાઈટ? શું રાઈટ? જો આ વાત સાચી બધું હોય ને, ખોટું છે. અને તને મેસેજ વાંચતા નહીં આવડ્યા હોય સરખા, તું સરખ્યા છે ને પેલા તને વચાવીશું મીરા પછી. બહુ ભણેલી ગણેલી છે. હા, તારું અચાનક આવવું, બિઝનેસ માટે રૂપિયા માંગવા, આ બધું વેચી અને તારે પાછું ઓસ્ટ્રેલિયા જવું, મીરા વહુને ઓસ્ટ્રેલિયા નહીં લઈ જવા. ઓસ્ટ્રેલિયા ક્યાં જવું છે? ઓસ્ટ્રેલિયા તો જવાનું જ નથી મમ્મી, હવે યુએસ જવાનું છે. યુએસ જવા માટે બહુ બધા રૂપિયાની જરૂર પડે, એટલે તમારા દીકરા પ્લાન કરીને અહીંયા આવ્યા છે. તમારી પાસેથી જમીન, મકાન, પોતાનો બધો હિસ્સો વેચાવી અને પછી એ અને એની જુલી બંને હંમેશા માટે યુએસ શિફ્ટ થવાના છે. હા એ જુલી યારે વાત કરતા હતા ને, હું સાંભળતો હતો. એણે એવું કીધું કે બિઝનેસ પાર્ટનર. અરે હું શું કામ એવું કરું? શું કામ એવું ન કરું એ કયો ને. જવાબ છે તમારી પાસે કોઈ? તમારા બધી વાતોના સ્ક્રીનશોટ પડ્યા છે મારા ફોનમાં. જો મમ્મીજી, આ મારો પતિ ન હોત તો અત્યારે મારા હાથનો માર ખાત. જુઠ્ઠું બોલવાની એક લિમિટ હોય આદિત્ય. હવે બોલીશ સાચું. શું બોલે? એ શું બોલવાના છે? જુલી સાથે પત્ની જેવા રિલેશન છે એના, એક ઘરમાં રહે છે બંને, અને એટલે જ અત્યાર સુધી મને લઈ જવાની ના પાડતા હતા. યુએસ જવું છે, યુએસમાં જઈને લગ્ન કરીને ગ્રીન કાર્ડ જોઈએ છે બંનેને. હા ભાભી પણ તમે એને બોલવા તો દો. બોલો. ના ના, એ શું બોલશે? જેને ખોટું કર્યું છે ને એની પાસે બોલવા માટે કોઈ શબ્દો જ નથી હોતા. મને લાગતું જ હતું કે આ કંઈક તો કાળું ધોળું થઈ રહ્યું છે, પણ નહીં, માન્યા જ નહીં ને. મને તો એમ હતું કે મારો દીકરો અમને બધાને યાદ કરતો હશે ને મળવા આવ્યો, ત્યાં બિઝનેસ કરવા માંગતો હશે, ત્યાં આગળ વધવા માંગતો હશે, પણ ખબર ક્યાં હતી કે બિઝનેસના નામે અહીંયાથી અમને બધાને લૂંટી અને ફરાર થઈ જાત. લૂંટવા નથી આવ્યો, મારા ભાગનું જે છે એ લેવા આવ્યો છું. અને રહી વાત તો આની સાથે મારે કંઈ બનતું નથી, એટલે એને ડિવોર્સ આપી દઈશ, બીજા લગ્ન કરી લીજે તને જે ગમે એની સાથે. જુઓ, મારો જે ભાગ છે ને મને આપી દો એટલે હું ચૂપચાપ અહીંયાથી જતો રહું. તારો ભાગ? આ પ્રોપર્ટી મારા નામે છે, મારે કોને આપવી અને કોને નહીં ને એ મારી મરજી. અને આમ પણ ઓસ્ટ્રેલિયામાં આટલા વર્ષો રહ્યા પછી પણ તે અમને શું આપ્યું? કંઈ નહીં ને. જે પણ આપ્યું એ પેલી તારી કહેવાતી ગર્લફ્રેન્ડ કે કહેવાતી પત્ની જુલી એને આપ્યું, બરાબર? તો હવે તારે જવું હોય તો તું જઈ શકે છે, પણ આ ઘરમાંથી તને એક ફૂટી કોડી પણ નહીં મળે. હિસ્સો લીધા વગર હું જવાનો નથી. હું નહીં આપું. કાયદેસર તમારે મને આપવો જ પડે. કાયદો તું મને ના શીખવાડ. હ, મને કાયદાનું ભાન છે. હું ધારું તો બધી જ પ્રોપર્ટી દેવેન અને મીરા બહુને પણ આપી શકું. સમજી ગયો? મારે ન આપવું હોય તો હું કોઈને પણ ના આપી શકું. હા, બિચારો ભોળો આખી જિંદગી અહીંયા મહેનત કરતો રહે અને તું ત્યાં અયાસી કરે, અને એમાં પણ તારે અમને રૂપિયાની પણ ભાગીદારી નહીં આપવાની. વાહ રે વાહ, તારી ચાલાકી તને જ ભારે પડી. હવે જા, યુએસએ જા, ઓસ્ટ્રેલિયા જા, જ્યાં જવું હોય ત્યાં જા, અને તારી પેલી કહેવાતી પત્નીને કહી દેજે કે અહીંયા તો પ્લાન ઉપર પાણી ફરી વળ્યું છે. હવે એને જ કે તારી સાથે રહેવાના સપના જોયા હશે એને, જિંદગી વિતાવી છે. મીરા વહુએ તો ઘણું સહન કર્યું, હવે એ સહન કરે તો ખબર પડે. કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. દિશામાં ક્યાં ગયા? કશે નહીં. એને જ્યાં જવું હોય ત્યાં જાય અને જે કરવું એ કરે. ને મીરા બહુ, તમે જરાય ચિંતા ન કરતા. ભલે એ મારો દીકરો છે, પણ તમારા પતિ તરીકે સાચો સાબિત નથી થયો, તો પછી આવા પતિનું કોઈ કામ જ ન હોય. હવે હું એવું કંઈ વિચારતી જ નથી.
અત્યાર સુધી મને એમ હતું કે આદિત્ય બહુ સારા છે, એ મને પ્રેમ કરે છે, પણ કામના કારણે મારાથી દૂર રહે છે. પણ હવે મને ખબર પડી ગઈ છે કે એમને મારા પ્રત્યે કોઈ પ્રેમ નથી. અને આમ પણ એ નથી હોતા તો હું તમારી દીકરી તરીકે જ આ ઘરમાં રહું છું ને મમ્મીજી. તો બસ મારી આગળની લાઈફ પણ હું એમ જ કાઢી નાખીશ આ ઘરની દીકરી બનીને.